ડોક્ટર બી.આર. આંબેડકર કૃત વેઇટિંગ ફોર વિઝા વિઝાની પ્રતીક્ષામાં નું પ્રકરણ 4 દૌલતાબાદ કિલ્લામાં પાણી અભડાવવું 1934માં મારા કેટલાક દલિત વર્ગની ચળવળના સાથીઓએ જો હું એમની સાથે જોડાઉં તો જોવાલાયક સ્થળોના પ્રવાસની ઈચ્છા વ્યક્ત કરી. હું સંમત થયો. એમ નક્કી થયું કે આપણે બધે જઈશું. વેરુલ ખાતેની બૌદ્ધ ગુફાઓ તો અવશ્ય જોવી. એવું નક્કી થયું કે હું નાસિક જાઉં અને બીજા બધા નાસિકથી મારી સાથે પ્રવાસમાં જોડાય. વેરુલ જવા અમારે ઔરંગાબાદ તો જવું જ પડે. ઔરંગાબાદ હૈદરાબાદના મુસ્લિમ રાજ્યનું શહેર છે. એ હિઝ એક્ઝાલ્ટેડ હાઇનેસ નિઝામના સામ્રાજ્યનો ભાગ છે. ઔરંગાબાદ જતા રસ્તામાં બીજું શહેર આવે દૌલતાબાદ. એ પણ હૈદરાબાદ રાજ્યનું શહેર. દૌલતાબાદ ઐતિહાસિક સ્થળ છે ને એક સમય પ્રખ્યાત હિન્દુ રાજા રામદેવ રાયના સામ્રાજ્યની રાજધાની હતી. દૌલતાબાદનો કિલ્લો એક પુરાતન ઐતિહાસિક સ્મારક છે ને કોઈ પણ પ્રવાસી નજીકથી પસાર થાય તો એણે અવશ્ય કિલ્લો જોવો જોઈએ. એ મુજબ અમે પ્રવાસમાં દૌલતાબાદ કિલ્લાની મુલાકાતનો પણ સમાવેશ કર્યો હતો. અમે 30 જણ હતા. અમે બસ અને કાર ભાડે કરેલી. અમે નાસિકથી યેવલા ગયા. યેવલા ઔરંગાબાદ જતા રસ્તામાં આવે. અમે ઈરાદાપૂર્વક જ અમારા પ્રવાસ અંગે કોઈ જાહેરાત કરી નહોતી. અમે અસ્પૃશ્ય પ્રવાસીએ સામનો કરવો પડે છે એવી સમસ્યાઓ ટાળવા અજ્ઞાત રહીને જ મુસાફરી કરવા માંગતા હતા. માત્ર અમે જ્યાં રોકાવાના હતા એ સ્થળના અમારા લોકોને જાણ કરી હતી. એટલે અમે નિઝામ રાજના ઘણા ગામમાંથી નીકળ્યા પણ અમારા કોઈ લોકો અમને મળવા આવ્યા નહોતા. દૌલતાબાદમાં વાત જુદી હતી. અમે અમારા લોકોને અમે આવવાના છીએ જણાવ્યું હતું. તેઓ શહેરના પ્રવેશ દ્વાર આગળ અમારી રાહ જોઈ રહ્યા હતા. એમણે અમને કહ્યું કે વાહનમાંથી ઉતરી પ્રથમ તો ચા નાસ્તો કરી લો, પછી આપણે કિલ્લો જોવા જઈએ. અમે ના પાડી. અમને ચાની જરૂર તો લાગતી હતી પણ અમારે સાંજ થઈ જાય એ પહેલા કિલ્લો જોવા પૂરતો સમય જોઈતો હતો. એટલે અમે કિલ્લા તરફ પ્રયાણ કર્યું ને અમારા લોકોને કહ્યું કે પાછા ફરીશું ત્યારે ચા પીશું. એ મુજબ અમે ડ્રાઈવરને આગળ વધવા કહ્યું ને થોડીક જ મિનિટમાં અમે કિલ્લાના પ્રવેશ દ્વારે પહોંચી ગયા. રમઝાન મહિનો હતો, મુસલમાનોનો રોજાનો મહિનો. કિલ્લાના પ્રવેશ દ્વાર બહાર પડખે જ પાણીથી છલોછલ ભરેલો એક હોજ હતો. એની ફરતે પથ્થરની પગથી હતી. સફરમાં અમારા ચહેરા, દેહ અને કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હતા એટલે અમે ધોઈ લેવા ઈચ્છતા હતા. કાંઈ વિચાર્યા વગર અમારા સમૂહના લોકોએ હોજના પાણીથી મોં અને હાથ પગ ધોયા. એ પછી અમે કિલ્લાના પ્રવેશ દ્વારે ગયા. અંદર સશસ્ત્ર સૈનિકો હતા. એમણે દરવાજો ખોલી અમને કમાન તળે અંદર દાખલ કર્યા. અમે કિલ્લામાં જવા પરમિશન લેવાની પ્રક્રિયા વિશે ગાર્ડને પૂછવાની હજી તો શરૂઆત કરી ત્યાં જ સફેદ દાઢીવાળો એક મુસલમાન વૃદ્ધ બૂમો પાડતો પાછળથી ધસી આવ્યો. ઘેડોએ હોજ અબડાવ્યો. બધા નાના મોટા મુસલમાનો એની સાથે થઈ ગયા અને એ બધા અમને ગાળો દેવા લાગ્યા. ઘેડ બહુ ફાટી ગયા છે. ઘેડ એમનો ધર્મ ભૂલી ગયા છે. ઘેડોને પાઠ ભણાવો. એ એકદમ જનૂન ભરેલા મૂડમાં હતા. અમે એમને કહ્યું કે અમે તો બહારથી આવ્યા છીએ ને સ્થાનિક રીત રિવાજોની અમને ખબર નથી. એમણે પોતાના ગુસ્સાની આગ દ્વાર પાસે આવી પહોંચેલા સ્થાનિક અસ્પૃશ્યો પર ઓકી. તમે આ પરદેશીઓને કેમ કહ્યું નહીં કે આ હોજનું પાણી અસ્પૃશ્યો વાપરી ના શકે? એવો સવાલ એ વારંવાર પૂછતા હતા. બિચારા, એ તો અમે હોજ વિસ્તારમાં દાખલ થયા ત્યારે ત્યાં હતા જ નહીં. એ તો અમારી જ ભૂલ હતી કેમ કે અમે પૂછ્યા વગર પગલું ભર્યું હતું. સ્થાનિક અસ્પૃશ્યોનો આમાં કોઈ વાંક નથી એમ મેં કહ્યું. પણ મુસલમાનો મારું કહેવું સાંભળવા તૈયાર જ નહોતા. એમને ગાળો બાંધતા જ રહ્યા. ગાળો એવી હતી કે કાનના કીડા ખરી પડે.
કે અમે તપી જ જઈએ, રમખાણ મચી જાય, ગુનામરકી થઈ જાય એવું વાતાવરણ થઈ ગયું. પણ અમે પોતાની પર કાબુ રાખ્યો. અમે અમારા પ્રવાસનો અચિંતો અંત આવી જાય એવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માંગતા નહોતા. ટોળામાંનો એક યુવા મુસ્લિમ વારંવાર બોલતો હતો કે બધાએ પોતપોતાના ધર્મને વળગી રહેવું જોઈએ, એટલે કે અસ્પૃશ્યોએ જાહેર હોજમાંથી પાણી ન લેવું જોઈએ. હું ખૂબ અધીરો થઈ ગયો હતો. મેં સહેજ ગુસ્સામાં એને પૂછ્યું, તમારો ધર્મ આવું જ શીખવે છે? જો અસ્પૃશ્ય મુસલમાન થઈ જાય તોય તમે એને હોજમાંથી પાણી લેતા રોકશો? આ સીધા સવાલોની મુસલમાનો પર થોડી અસર થઈ હોય એમ લાગ્યું. એમણે કોઈ જવાબ ન આપ્યો. એ ચૂપચાપ ઊભા રહ્યા. ગાર્ડ તરફ ફરીને મેં ફરી ગુસ્સાના સૂરમાં પૂછ્યું, અમે કિલ્લામાં જઈ શકીએ કે નહીં? જો ના જઈ શકીએ એમ હોય તો અમારે અહીં વાટ નથી જોવી. ગાર્ડે મારું નામ પૂછ્યું. મેં કાગળની ચબરખી પર મારું નામ લખ્યું. ગાર્ડ એ લઈ અંદર સુપ્રિન્ટેન્ડન્ટ પાસે અંદર ગયો અને પાછો આવ્યો. તમે કિલ્લામાં જઈ શકો છો, પણ કિલ્લામાં ક્યાંય પણ પાણીને અડકવાની મનાઈ છે. એક સશસ્ત્ર સૈનિક અમે એ મનાઈનો ભંગ ન કરીએ એની તકેદારી રાખવા અમારી સાથે મોકલવામાં આવ્યો. મેં આ દાખલો એ બતાવવા આપ્યો કે જે વ્યક્તિ હિન્દુ માટે અસ્પૃશ્ય છે એ પારસી માટે પણ અસ્પૃશ્ય છે. એમ આ કિસ્સો દર્શાવે છે કે હિન્દુ માટે જે અસ્પૃશ્ય છે એ મુસલમાન માટે પણ અસ્પૃશ્ય છે. આ વિડીયો લાઈક કરવા, સબસ્ક્રાઇબ કરવા, શેર કરવા વિનંતી છે. આભાર. ડોક્ટર જી કેવણકર,